જય હિન્દ। તો આ વિડીયોમાં મિત્રો આપણે ગુજરાતના જે જાણીતા વિસ્તારો છે એ ગુજરાતના જાણીતા વિસ્તાર વિશે આપણે ચર્ચા કરીએ છીએ। તો જોઈએ કે મિત્રો ઉનાથી ચોરવાડ, જે ઉનાથી ચોરવાડનો મિત્રો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? તો ઉનાથી જે ચોરવાડનો વિસ્તાર છે એને લીલી નાગેર કહેવાય। શું કહેવાય? લીલી નાગેર। શું કહેવાય? લીલી નાગેરનો પ્રદેશ। બીજું, માણાવદરથી જે નવી બંદર છે, કયું? માણાવદરથી જે નવી બંદર છે એને શું કહેવાય છે? તો મિત્રો એને ગેડ પ્રદેશ કહેવાય। શું કહેવાય ને? ગેડ પ્રદેશનો વિસ્તાર આપણે કહીએ છીએ। કયો કહેવાય? ગેડ પ્રદેશ। ત્યારબાદ જે બેટ દ્વારકાથી માંડી અને શંખોદ્વાર બેટ છે, કયું છે? બેટ દ્વારકાથી માંડી અને જે શંખોદ્વાર બેટ છે એનો મિત્રો કયો વિસ્તાર કહેવાય છે? તો મિત્રો એને કહેવાય છે દ્વારુકાવન। શું કહેવાય છે? દ્વારુકાવન। ત્યારબાદ કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે વાગડનો પ્રદેશ। શું કહેવાય છે? વાગડનું મેદાન અથવા તો વાગડનો પ્રદેશ કહેવામાં આવે છે। ત્યારબાદ કચ્છના દરિયા કિનારાનો મેદાની જે વિસ્તાર છે, કયો? કચ્છના દરિયા કિનારાનો જે મેદાની વિસ્તાર છે એને કહેવાય છે કંઠીનું મેદાન। શું કહેવાય છે? કંઠીનું મેદાન। આગળ જોઈએ આપણે કે બનાસકાંઠા જે જિલ્લો છે તો એ બનાસકાંઠા જિલ્લાનો જે પશ્ચિમ બાજુએ આવેલો જે અર્ધ રણ વિસ્તાર છે, કયો છે? અર્ધ રણ વિસ્તાર એને શું કહેવાય છે? તો મિત્રોને ઘોઢા પ્રદેશ કહેવાય। કયો કહેવાય? ઘોઢા વિસ્તાર કહેવામાં આવે છે। ત્યારબાદ પાટણ જિલ્લામાં જે બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો જે મિત્રો પ્રદેશ છે, બંને વચ્ચે કઈ નદી? પાટણ જિલ્લાના બનાસ નદી અને સરસ્વતી નદીનો મિત્રો જે વચ્ચેનો જે પ્રદેશ છે એને કહેવાય છે વઢિયાર પ્રદેશ। શું કહેવાય છે? વઢિયારનો પ્રદેશ। ત્યારબાદ ખેડા અને આણંદ જિલ્લામાં મહી અને શેઢી નદી, કઈ નદી છે? મહી અને શેઢી નદી વચ્ચેનો જે મિત્રો પ્રદેશ છે એને કહેવાય છે ચરોતરનો પ્રદેશ। શું કહેવાય છે? ચરોતરનો પ્રદેશ। ત્યારબાદ જોઈએ આપણે આગળ કે ઢાઢર અને નર્મદા નદી, કઈ મિત્રો? ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે કાનમનો પ્રદેશ। કયો કહેવાય છે? કાનમનો પ્રદેશ કહેવામાં આવે છે। ત્યારબાદ કડી અને કલોલ, કઈ મિત્રો? કડી અને કલોલ જે મિત્રો બે તાલુકા છે તો એ બે તાલુકા વચ્ચે આવેલો જે પ્રદેશ છે એ પ્રદેશ કહેવાય છે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ। કયો કહેવાય છે? ખાખરિયા ટપ્પાનો પ્રદેશ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે આગળ કે મહીથી જે તાપી નદી છે તો મહીથી જે મિત્રો તાપી નદી છે એ બંને નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને કરોડો સુવાળીની ટેકરીઓ કહેવાય। શું કહેવાય છે? કરોડો સુવાળીની ટેકરીનો પ્રદેશ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે સાબરમતી નદી, જ્યાં ખંભાતના અખાતને મળે છે। સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે એને કહેવાય છે કોપાલની ખાડી। કઈ કહેવાય છે મિત્રો? કોપાલની ખાડી। કઈ ખાડી કહેવામાં આવે છે? કોપાલની ખાડી। જોઈએ આગળ નર્મદા નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે ત્યાં આગળ જેને અલિયા બેટ કહેવામાં, શું કહેવામાં આવે છે? અલિયા બેટ। કોને? તો નર્મદા નદી જે આગળ ખંભાતના અખાતને મળે છે તેને અલિયા બેટ કહેવામાં આવે છે। આગળ જોઈએ મિત્રો, હવે જોઈએ કે જ્યાં આગળ સાત નદીઓનો સંગમ થાય છે તેને મિત્રો વૌઠા કહેવાય। શું કહેવાય છે? વૌઠાની પાસે 7 નદીઓનો સંગમ થાય છે। હવે જોઈએ આપણે આગળ કે માન્યતા મુજબ, એક માન્યતા છે અને માન્યતા મુજબ રામાયણમાં જે દર્શાવેલો મિત્રો વિસ્તાર છે એ વિસ્તાર છે દંડકારણ્ય વન। કયું છે? દંડકારણ્ય વન છે અને એ ડોંગ જિલ્લાની અંદર આવેલું છે। કઈ જિલ્લામાં? ડોંગ જિલ્લામાં આવ્યું છે અને કહેવાય છે દંડકારણ્ય વન। બરોબર છે। જોઈએ આગળ આપણે તો કે સાબરમતી જે નદી છે તો સાબરમતીની ઉત્તરે, કયું? સાબરમતીની ઉત્તરે આવેલું જે મેદાન છે એ મેદાનને વિરમગામનું મેદાન કહેવાય છે। કયું? વિરમગામનું મેદાન કહેવામાં આવે છે। આગળ જોઈએ ભાવનગર જિલ્લાનો પ્રદેશ, કયો? ભાવનગર જિલ્લાનો જે પ્રદેશ છે એ પ્રદેશને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે। કયો? ભાવનગર જિલ્લાનો જે સમગ્ર પ્રદેશ છે એ પ્રદેશને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાનો જે પ્રદેશ છે, કયો પ્રદેશ? તો કે સુરેન્દ્રનગર, જેને આપણે સુરનગર કહીએ છીએ, તો સુરેન્દ્રનગર જિલ્લાનો જે મિત્રો જે પ્રદેશ છે એ પ્રદેશને આપણે ઝાલાવાડ તરીકે ઓળખીએ છીએ। કયો પ્રદેશ તરીકે? ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ જુનાગઢ જિલ્લાનો જે પ્રદેશ છે, કયો? તો કે જુનાગઢ જિલ્લાનો જે પ્રદેશ છે એ પ્રદેશને સોરઠ, કયું કહેવાય છે? સોરઠ તરીકે ઓળખવામાં આવે છે। તો આ હતું આપણા ગુજરાતના મિત્રો જે જાણીતા વિસ્તાર છે એના વિશે આપણે ચર્ચા કરી છે। જય હિન્દ, જય ભારત।